गुरुपद पंकज पूजता चौद लोक पूजा शिववीर की शारदा गुरु बोलो सदगुरु महाराज की जय। આજે ગુરુ પૂર્ણિમા ના પ્રસંગને અનુરૂપ થઈ અને આપ બધા ભાવિકો અહીંયા પધાર્યા છે અને આવીને આપણે ગુરુ પૂજન પણ કર્યું છે। ગુરુ પૂજન કરવાથી જ કલ્યાણ થાય છે। જો ગુરુ પૂજન ના કરીએ તો કલ્યાણ થતું નથી। દરેક સંતોનો મત છે, શાસ્ત્રોનો મત છે અને આ સિદ્ધાંતિક વાત છે। અને પ્રફુલ્લભાઈના બાના જે દેહ નિર્વાણ નિમિત્તે આજે એમને એમના તરફથી જે આયોજન કર્યું છે તો એ પણ ખૂબ ખૂબ એમણે આ લાભ લીધો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એમના પરિવારને। અને ગુરુ મહારાજ એમના પરિવાર ઉપર સદાય અમૃત દ્રષ્ટિ કાયમને માટે વરસાવેલી રાખે એવી આપણે એમને આશીર્વાદ આપીએ છીએ। બાપાનો પ્રશ્ન છે કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શું છે મહિમાનો, એ વિશે અમને સોપડત કરી છે આ વાત। હા, એટલે હવે ગુરુ પૂર્ણિમાનું તો ઘણા સંતોએ એમની રીતે વિવેચન કર્યું છે, શાસ્ત્રોએ પણ એમની રીતે વિવેચન કર્યું છે। પણ હું જે વિવેચન કરીશ આપની સમક્ષ એ આપણા બાપુના સિદ્ધાંત પ્રમાણે કરીશ। બાપુજીનો શું મત છે, આમાં શું કહેવું છે? તો આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જે છે આપણા દેશભરની અંદર ઉજવાઈ રહ્યો છે।
આમાં કંઈક મહત્વ છે ગુરુનું અને શિષ્યનું. આ બેનું કંઈક જોડાણ કરવામાં આવ્યું છે અને એનું મહત્વ એ છે ગુરુ શિષ્યનું જોડાણ થાય છે. સેવક શુરા અને ગુરુ હોય પૂરા, અને એવી જોડ જો મળે. તો આ શિષ્ય જે છે કોણ છે અને ગુરુ કોણ છે? આપ તો બધા અનુભવી છો, પરમહંસો છો, બાપુના બોધને પામેલા છો, અને તમે અંતર્મુખ વર્તી કરો એટલે મળી જશે આ વાત. શરીર તો કદી શિષ્ય થઈ શકે નહીં. થાય? તારે શરીર ગુરુ થાય? તો કોણ ગુરુ છે અને કોણ શિષ્ય છે? આ બેની આપણે જોડ કરવાની છે વાલા. હા, આ તો દાદાએ આજે વાત છેડી છે એમની. તો નક્કી તો કરવું પડશે ને આપણે કે શિષ્ય કોણ છે. શિષ્ય છે અલ્પજ્ઞ છે અને ગુરુ છે સર્વજ્ઞ છે. સમજાય છે ને વાત? શિષ્ય છે એ અલ્પજ્ઞ છે અને ગુરુ છે સર્વજ્ઞ છે. ગુરુ છે પૂર્ણતા વાળા છે. શિષ્ય પૂર્ણતા નથી, પણ પૂર્ણતાને જો કોશિશ કરે અને પ્રયત્ન કરે તો પૂર્ણતાને પામી શકે. આવો યોગ છે. આ ગુરુ પૂર્ણિમાનું મહત્વની રજૂઆત કરું છું. અને બાપુના સિદ્ધાંતિક પ્રમાણે અમુક અમૃતધારાના વચનો પણ અંદર આવશે. બાપુજીએ કીધું કે આ જીવનું ઘર પિંડ છે અને ઈશ્વરનું ઘર બ્રહ્માંડ છે. લો આવ્યું ને ભાઈ? બાપુની ધારણા શબ્દો છે ને, બાપુના છે. હા, અને આપણે જે વાત કરવા માંગીએ છીએ આ છે ગુરુ શિષ્યની. જોઈ લો. તો આ શિષ્યને એટલે જીવ એ ચેતન છે. ગુરુ મહારાજ પણ ચેતન છે, પણ ગુરુ મહારાજની ભૂમિકા આખી અલગ છે અને જીવની ભૂમિકા અલગ છે. હા, બાપુજીએ કીધું ભાઈ તમે બેસી જાઓ, અહીં બોલવાનું નહીં જરાય કોઈ. આખી ધારા લેખ આખી તૂટી જશે પછી. હવે આ શિષ્ય જે કહેવામાં આવે છે, જે જીવપણું કહેવામાં આવે છે, એને હવે આ ગુરુને પામવું છે.
ગુરુ એ વિશાળ છે, અખંડ છે, અવિનાશી છે, ભરપૂર છે. જીવ છે ચેતન, પણ કેમ જીવ થયો આ? જીવ અંશ ઈશ્વર અવિનાશી છે. મન છે ને મોકળા જેવું છે, તો જપતું નહીં બાપુ. કોમનો ખોતરે અને વગર કોમનો ખોતરા આવું બાપુ. એની જાત જ ચંચળ, એની જાત એને ખોતરવાની ટેવ પડી ગઈ કે ગમે તે ખોતર કરે. જીવ કેમ બને છે? તો શિવનો અંશ છે, શિવ સ્વરૂપ છે, પણ આ જીવ કેમ બન્યો? બાપુજીએ કીધું છે કે હું કોણ છું, હું કોણ છું, ખરું સ્વરૂપ શું છે મારું, કોના સંબંધે આ વળગણા છે, એને રાખું કે પરહરું? તો કેમ વળગણા વળગી છે અને કેમ જીવ થયો છે? આનું આપણે જરા થોડું સંશોધન કરીએ. અને જ્યારે સમજમાં આવશે તો છૂટશે. સમજમાં જાણીએ ખરા, જીવ ચેતન છે, અજર છે, અમર છે, આત્મા અજર છે, અખંડ છે, અવિનાશી છે, જાણ્યો ખરો, પણ સમજ્યો નથી. અને સમજે ક્યાંથી? માર્ગ નથી, રસ્તો નથી મળતો. આને રસ્તો મળી જાય તો સમજે ને. હા, સમજે તો જાણે છે ખરો, પણ સમજ નથી આને. હવે આ જે દ્રષ્ટિમાં જે બધું દ્રશ્ય, જે દ્રષ્ટિગોચર છે, એ બધું જડ છે. ખૂબ ખ્યાલ રાખજો અને અંતર્મુખી બનજો. બહિર્મુખી હશો તો આ વાત નહીં સમજાય. આ દ્રશ્ય માત્ર બધું જડ છે વાલા. શરીર પણ જડ, ઇન્દ્રિયો જડ, અંતસ્કરણ પણ જડ, પ્રાણ જડ, કોઈ ચેતન નથી. દ્રશ્યમાં આવે, જે બધું દ્રષ્ટિમાં આવે છે બધું જડ, છતાં ચેતન લાગે છે. લાગે છે ને? પણ કોના વડે? મારી ચેતનતાને ઓળે આશરે, ઇન્દ્રિયો તન મન ચેતનવત દેખાય જો, બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા. હજુ વાત પકડાઈ નથી, અંતરમાં ઉકેલાનો થયો નથી. તો હજુ તો આપણા કરતા કંઈક બીજા ગુરુ હારા છે, બીજા હજુ કંઈક સારું છે. આજે આ દોડ મટતી નથી. તો કોના વડે આ ચેતનવંતુ છે? અને ચેતનવંતુનો આ જડની સાથે કનેક્ટિવિટી છે, તો આ ચેતનવંતુ છે ને કાર્યરત છે. જ્યાં સુધી ચેતન અંદર પ્રવેશે નહીં ને, એનો ટચ ના કરે ને, ત્યાં સુધી આ હલી શકે નહીં.
100 વર્ષ માટી એમને એમ પડી રહે, પણ જ્યાં સુધી પ્રજાપતિ ચેતન એનો ટચ ના કરતા સુધી એનો આકાર બનતો નથી. માટીમાંથી ડાયરેક્ટ બને? કોઈ સાધન બની શક્યું? એમને એમ નહીં બને. ચેતનના સંયોગ વિના આ બની શકતું નથી મારા વાલા. પણ આ ચેતનનો જ્યારે સંયોગ થાય છે, સંયોગ થતો પોતાનું ભાન ભૂલે છે. સંયોગ થતો પોતાનું ભાન ભૂલ્યો છે. અને ભાન ભૂલીને અનાદિકાળથી આ ફર્યા કરે છે. આ તો બાપુ મળ્યા, તે છૂટું પાડી આપ્યું, જુદો કરી આપ્યો અને છોડાયો. કોણ છોડાવે તું? કોણ છોડાવે એમ છે? મથી ગયા સાહેબ. પણ આનો આ વાતનો નિવેડો નથી લાવી શક્યા. અને છૂટો ના પાડી શક્યા. માય રાખીને પછી બધું ભણાય કર્યું, પણ છૂટો ના પાડ્યો. ત્યારે બાપુએ છૂટો પાડી દીધો છે. અહો ઉપકાર છે બાપુનો આપણા. પોતાનું ભાન ભૂલીને અનંત કાળથી આ થયો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. ભાન ભૂલ્યો એટલે પ્રકૃતિના જે ગુણો હતા એનો સંગ થવાથી, પ્રકૃતિના ગુણો તો હોય ને પ્રકૃતિમાં, પદાર્થમાં. ગુણો ક્યાં છે? પદાર્થમાં છે ને. હા, અગ્નિનો ગુણ દાજવાનો છે ક્યાં છે? અગ્નિમાં છે ને. પણ અગ્નિને ખબર છે કે મારામાં આ ગુણ છે? તો કોને ખબર છે? ખોળી કાઢો. ગોળમાં ગળપણ છે, એ ગોળને ખબર ખરી? પણ કોને ખબર છે કે આ ગોળમાં ગળપણ છે? વાલા, મહારાજ બેઠા માળીએ ને ઈશારે ઓળખાય, પણ જો અડાડીએ ઓગળી ને તો અપરાધી થવાય. આ તો ઈશારે ઓળખી લે, એનું કામ છે. આકાર વાળો નહીં, રૂપ રંગ વાળો નહીં કે તમને કાઢી, પદાર્થ નથી તો કાઢીને બતાવી દે. પણ આ અનુભવનો વિષય છે. અનુભવી તરત આ વાતને પકડી લે છે. ભાન ભૂલી અને પદાર્થના ગુણો સાથે રમવા માંડ્યો વાલા. નરસિંહ મહેતાએ કીધું ને પદમાં, અનેક રચના કરી વિવિધ રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશાએ. એમ જ છે ને વાત. હે, રસ લેવા અનેક રસો ભોગવવા માંડ્યો વાલે એટલે જીવ થયો. પોતાનું ભાન ભૂલ્યો છે, પોતાની ખબર નથી. આ તો એમને કૂટાય છે. કોઈને પાસે સાંભળેલું જ્ઞાન છે તો કોઈની પાસે વાચક જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન નથી વાલા. હા, પોતાને ભાન નથી કે હું કેવો છું. તો વાંચી લીધું, સમજી લીધો, સાંભળી લીધું અને પછી કહેવા મંડી પડ્યા.
ગુણોની સાથે રમણ થયું અને અને એમાંથી ઈષ્ણાઓ લાગુ પડી ગઈ, વળગણાઓ લાગુ પડી ગઈ. એમાં ખતરનાકમાં ખતરનાક વળગણા છે કાર્મણ, ભાષા વળગણા છે, આ વાણીની વળગણા છે. છેતરાતા નહીં. આહારની વળગણા છે, આહારું નથી ને આહારું છે ને, આ બધી વળગણાઓ છે વાલા. આ એષણાઓ, લોકેશણા, વિતેષણા, પુત્રેષણા, ગુણો, આ વળગણાઓ કેટલું બધું વળગી ગયું. પોતાને ભૂલ્યો એટલે આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવું છું. બાપુનો આદેશ છે. એક વખત બાપુ વચન બોલી ગયા હતા અહીંયા બેસીને, પણ કોઈએ મહત્વ નહીં આપ્યું. મેં આપ્યું છે તો હું તમને જણાવું છું. તમે આપ્યું હોય તો તમે જાણો. તો બાપુ બોલ્યા હતા, મુકેશ બાપુ, કે વાલા ઘરમાં આગ લાગી હોય તો મેં બે હીરો ખરા. બાપુનું વચન હતું. પણ આ વાતને કોણ સમજે વાલા? કે ઘરમાં જો આગ લાગી હોય તો ઘરમાં બે હીરો બહાર નીકળી દો. તો આ જીવને હજુ લાગતું નથી. આટલી બધી એષણાઓ વળગી, વળગણાઓ વળગી છે, ગુણો વળગ્યા છે, કેટલો બધો વળગાડ વળગ્યો છે વાલા. તો આને હજુ આગ લાગી નથી મોય. હારું લાગે છે એટલે મોય પડી રહ્યો છે. એને હજી આ વળગણાઓ, ગુણો, ઐષ્ણાઓ એને હજી સારી લાગે છે ને એટલે મોય પડ્યો રહે છે. નકર જો એને તો ખાલી ઝેર જેવી લાગે ને અને હું ફસાઈ ગયો છું, આમાં મારું મોત છે, આમાં જન્મ મરણ છે, આ દુઃખનો સાગર છે, એવું જો એને સમજાઈ જાય ને સાહેબ, તો તરત ત્યાગ અને વૈરાગનો માર્ગ પકડી લે છે, નિદ્રાગઈ થઈ જાય છે. પછી આમાં રાગ અને દ્વેષ ને એવું બધું કરવા માંડ્યો ભાઈ નાનીભાઈ. આ બધું વળગ્યું ને એટલે મોય રાગ દ્વેષ કરે, મારું તારું કરે ને હું તું કરે જ છે ને. જોઈ લો તમે. તો આપણે ક્યાં છીએ? આ બાપુનું જ્ઞાન પામ્યા પછી બાપુજીએ મહાપરાણે, બાપુજી કહે છે કે મહાપરાણે વાલા અમે તમને છોડાયા. આપણે ક્યાં વર્તન કરી રહ્યા છીએ? આપણી વૃત્તિ ક્યાં છે? એ કોણ તપાસ રાખશે? કોણ? બાપુ રાખે? આપણી વૃત્તિ ક્યાં ભમે છે? વૃત્તિ વેગ ટળ્યા નથી, નથી હજુ મોહ દ્રષ્ટિ ટળી, મિથ્યા દ્રશ્ય પદાર્થ જાણીને નથી વૃત્તિ પાછી વળી. અઘરી બાબત છે વાલા. કોઈ એમ જાણતું કે બાપુનો મારા કે હેલો છે, હું માનવા તૈયાર નથી. બહુ અઘરો બાબત છે. જેટલો સહેલો છે ને, સરળતા વાળો માર્ગ છે ને, એટલો સામે અઘરો છે. અને બાપુજીએ બોલી પણ જ્યાં કાં તો વાલા કરોડનો કોક બચી શકશે અમારે, એવું બાપુ બોલીએ ને ગયા. બધા જો કોઠે આવતા હોય તો પછી જોઈએ હું એમ કહેતા લાગો. તો આમાંથી
ક્યાંથી છૂટવું છે? શામાંથી છૂટવાનું છે? કોણ છો પહેલા નક્કી કરો. આપણે પોતાની જાતને નક્કી કરીશું તો બચવાનો પ્રયત્ન કરીશું. ન કે વચને વાયો જાય વાહ. પોતાની જાતને નક્કી કરીશું તો આપણે એમાંથી બચવાનો પ્રયત્ન કરીશું કે હું કોણ છું ને આ શું છે, આ જે વળગ્યું છે, વળગણાઓ છે, એ શું છે? અહીંયા યોગ છે બાપુ. અહીંયા આપણે યોગ સાધના કરવી પડશે. આપણે વાંભળીને છૂટી જવું હોય નહીં છૂટી જવાય, વાંચીને છૂટી જવું છે નહીં છૂટી જવાય. બાપુની ધારા અમૃત ધારા છે, તમે ભલે હો વખત વાંચો. પણ અહીંયા યોગ કળા છે. દૂધમાં ઘી છે ને, નથી ડાયરેક્ટ પામી શકાય તો શું કરવું પડે? હા, તો એ યોગ કળા છે મંથન. એમ આપણે અહીંયા મંથન કરવું પડશે કે હું પોતે કોણ છું અને વળગણાઓ છે એ શું છે. આનો અભ્યાસ કરવો પડશે, આનો યોગ સાધના કરવી પડશે, ખૂબ સંશોધન કરવું પડશે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. શું કહે છે? ઉપજે મોહ શાનાથી? વિકલ્પથી સમસ્ત આ સંસાર, પણ અંતર્મુખ અવલોકતા વિલય થતો નહીં. જેની વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે, અંતર સાધનામાં લાગી જાય છે, તેને મુક્ત થતો વાર લાગતી નથી. હે જીવ ભૂલીશમાં. શું કહે છે? હે જીવ તું ભૂલીશમાં, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી તને નહીં મળે. આ બહિર દ્રષ્ટિનો, બહિર પદાર્થનો તું ત્યાગ કરી દે. દ્રશ્ય પદાર્થનો આ સુખ જો તારે પ્રાપ્ત કરવું હોય, તારે મુક્ત થવું હોય તો એટલે છોડીને જતું રહેવાનું છે. બાપુજીએ કીધું કે દેહનો પરિત્યાગ કર્યા વગર છૂટકો નથી, એવું કીધું. બાપુજી બોલ્યા છે અમૃત ધારા કે દેહનો પરિત્યાગ કર્યા વગર છૂટકો નથી. એટલે આ વાત સમજાય નહીં બાપુ. ઘેડ ના બેઠીઓને એટલે કઈ જંપાપાત કર્યા અને કઈ પહાડો પરથી કૂદી પડ્યા અને કોઈ ગંગાજીમાં ડૂબી મર્યા ના આવું કરે. નાહકનો મનુષ્ય જન્મ દેહ ગુમાવી દીધો આવું કે છે. આ તો પરિત્યાગ. પરિત્યાગ એટલે શું? પરિત્યાગનો અર્થ શું થાય? હોવા છતાં પણ ત્યાગ. આનું નામ પરિત્યાગ. ત્યાગ તણાય ત્યાગને છુપો જાણે સંત. હા હા, એટલે આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે વાલા. એકાંતમાં બેસીને હમણાં બાપુ જોડે મારે વાત થઈ. બાપુ કહે છે કે એકાંતમાં સેવાનું કરું છું, મને બહુ પ્રિય છે. મેં બાપુ હું એકાંતમાં રહું છું, મારે કોઈ જાતનો ડખો નથી, કોઈ પણ પ્રકારનો બાપુ, સેજ પણ નહીં. અને એ બાપાની કૃપા થઈ તો મળ્યું છે. જે હતું પેલા નરસિંહ મહેતાની જેમ કે બધું થયું ભાગે જગ જંજાળ, સુખેથી ભજીશું હવે એવું કરી આવ્યું છે બાપાએ. ને બાપુ હું પણ એકાંત શીખું છું. અને એકાંતમાં ગયા વગર, અંતર્મુખ થયા વગર આ નિચોડ નહીં લાવી શકે. નિચોડ નહીં આવે વાલા. વળગણાઓ શું છે, એના ગુણધર્મો શું છે, અને જેના વળગણાઓ વળગી છે એ કોણ છે, એ કોનો અંશ છે? એ જાગૃત થાય તો પછી કહેશે કે હું અંશ છું પ્રભુ આપનો, તમે અંશી હવી
નાશ. કિરણ હવે તમે ખેંચી લો પ્રભુ કે તમે તમારી પાસ. આ જાગેલો બોલે છે. આપણે કોઈ દાડો કહ્યું કે આ કિરણ ખેંચી લો હવે પ્રભુ તમે તમારી પાસે. બાપુજી તો ના પાડે છે. બાપુજી તો કહે છે કે ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે. અહીંયા યોગ છે, સાધના કરવી પડશે. કરો, જે સાધના કરશે એને પ્રાપ્ત થશે. મનોમંથન કરશે, અંદર મંથન કરશે તો અવશ્ય ઘી પામશે. મંથન નહીં કરે તો દૂધે બગડે અને ઘીએ બગડશે. આ દેહ ક્ષીણ થતા પહેલા મંથન કરીને આ વાતને મેળવી લે, ખરો તર્ક છે. સાધન એટલા માટે પ્રાપ્ત થયું છે, મંથન કરવા માટે. અને આમાંથી છૂટવાનું છે, અધ્યાસમાંથી. આ દેહનો અધ્યાસ કહેવાય. ગળગણાઓ છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે, વિષયો છે, વિકારો છે. પાછો કેવો સંબંધ બાંધી બેઠો બધે. જો તો ખરા ને ભાઈ, કેટલો સંબંધ બાંધ્યો છે આના. જુઓ ને, હે અને કેટલો બન્યો છે તો તમે જુઓ. કોઈનો બાપો બન્યો તો, કોકનો ધણી બન્યો તો, કોકનો મોમો બન્યો તો, કોકનો ભૂવો બન્યો તો, કોકનો વેવાઈ બની ગયો. ને જોવાનો ખેલ મળ્યો છે. હે હા, અને હજુ બને જાય છે. પાછો બાપુના બોધમાં આવ્યા પછી પાછું આવે તો કંઈક બનવું છે. બોલો જ્ઞાન પામ્યા પછી પાછું આવે તો જ્ઞાની થવું છે. એટલે મરીને મુવા મેઘને બધો ડોખાડો. હે જ્ઞાનમાં આવ્યા પછી પાછું આવે તો જ્ઞાની થવું. એટલે કાંઈ તારે બનવાનું નથી, છૂટવાનું છે. તો છૂટવા આવ્યો છે, છૂટી જા. હે ઓંધળો છે, કોઈ ના જાણે એમ છોડીને નીકળી જા ઘરમાંથી બહાર. ધૃતરાષ્ટ્ર છે, ઈશારો કર્યો છે બાપુએ. વિદુરજી જયારે યાત્રાએથી ઘેર આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્રે કહી કે ઓલા ઓંધળા તારું સર્વસ્વ ગયું, તું કેમ અહીં પડી રહ્યો છે? બાપુ ક્યાં જવું, હું ઓંધળો છું. કોઈ ના જાણે એમ નીકળી જા માહિતી. આ તો નીકળી જાય એની બધી હારી છે. પણ સાધના કરે તો નીકળશે, સંશોધન કરશે તો. બોધ મળ્યો છે, કળાકુચીઓ બધી મળી છે, ભૂમિકાઓ બધી મળી ગઈ છે આને, પણ અભ્યાસ નથી કરતો, યોગ સાધના નથી કરતો, એટલે નીકળતો નથી. આ ગુરુ પૂર્ણિમાનું નિમિત્ત છે. હા, આ શિષ્ય ક્યાં ફસાયો જોઈ દો તમે. આમાંથી છૂટે તો ગુરુ મહારાજને એ પામે. પૂર્ણ પદ છે, આ અપૂર્ણ છે. આનામાં પૂર્ણતા નથી, અપૂર્ણ છે. નિર્ભય નથી, ભય છે. બહુ સરસ આજે આવો સમય પ્રાપ્ત થયો, આવા બધા સંતો પ્રાપ્ત થયા. અને બલિહારી તો પ્રહલાદ બાપાને એમણે આ વાત છેડી, પ્રશ્ન કર્યો. ગુરુ પૂર્ણિમાનું નિમિત્ત શું છે? દરેક સંતોએ તો એમની રીતે એમના પ્રકારે વાત કરી છે, પણ આ પ્રત્યક્ષ વાત છે. અહીંયા પરોક્ષતા નથી. હવે શિષ્ય જે છે એ સદગુરુને પામી લે
પછી શિષ્યપણું રહે? પામે તો ને. નદી છે, નદી છે એ સમુદ્રમાં મળી જાય પછી નદી રહે? શું થાય? સમુદ્ર બની જાય. તો જો આ તન મન ધન અર્પણ કરનારો અર્પણ કરીને પાછો ફર્યા કરે છે, પણ જે અર્પણ કરનારો છે ને એ ગુરુ મહારાજમાં જતો નથી, બહાર રખડે છે. તન મન ધન અર્પણ તો કર્યું, અમે કેવું કર્યું તે એ જાણે. અડધું તારું અડધું મારું એવું કર્યું, એ પૂરેપૂરું કર્યું, એ તો કરનારો જાણે ને ભાઈ. જેને વેપાર કર્યો છે એ જાણે. પણ જયારે અર્પણ કરનારો જે રહે છે શેષ, એ જયારે સદગુરુમાં સમાઈ જાય તો પછી શું રહે? શિષ્યપણું રહે, જીવપણું રહે, શિષ્યત્વ રહે, એક જ તત્વ થઈ જાય, એક જ ગુરુ મહારાજ. એક જ ગુરુ મહારાજ રહ્યા. હવે બીજું બધું ગયું. કેવળ એક જ તત્વ વિલસી રહ્યું છે. પણ પેલો હમાઈ જાય તો ને, પણ ને જુદો પડે તો ભેદ ઉત્પન્ન કરે ને, ભેદ ઉત્પન્ન કરે છે. જઈને બારો નીકળી જાય. હા, ટેવાઈ ગયેલો છે ને, અવાજ વાળો થઈ ગયેલો છે. કેટલી સરસ યુક્તિ આપી છે બાપાએ. પ્રત્યક્ષ આપી કે પરોક્ષ? પ્રત્યક્ષ આપીને. પણ જે અર્પણ કરનારો તો એ ગુરુ મહારાજમાં સમાયો નથી. આ ખોળનારો ગુરુદેવમાં ખોવાતો નથી. જો ગુરુદેવમાં ખોવાઈ જાય ને, આ બધું ગુરુ મહારાજનું સૌ છે. ગુરુ મહારાજ બેઠા છે, આ ગુરુ મહારાજ જ વિલસી રહ્યા છે, બીજું કોઈ છે જ નહીં. હા, જ્યારે જોઉં તો મારા રામ રંગ લીલા છે, લોક ન લખે અલૌકિક લીલા. અલૌકિક લીલા છે વાલા. હા, બાપુએ કીધું કે આ વિશ્વ તારું છે, આખું બધું તારું. શું કીધું? આખું વિશ્વ તારું. પણ તારા મોઢાથી બોલવાનું નહીં, આંગળીથી અડકવાનું નહીં. જા જોઈ જુઓ, મોઢાથી બોલવાનું નહીં ને આંગળીથી અડકવાનું નહીં. તારું તારું જ છે બધું. જા. કેવી અલૌકિક સ્થિતિ છે. અને આ સ્થિતિ જ્યારે અનુભવમાં આવે ને સાહેબ, ત્યારે એની સ્થિતિ મુક્ત બને છે. મુક્તપણાનો એ લાભો લઈ શકે છે. જે મુક્ત પુરુષો છે એ ચક્રવર્તી રાજાની જેમ જીવન ગુજારે છે. બાપુજી બોલ્યા કે જીવન મુક્ત પુરુષો છે એ મોટા મહાન ચક્રવર્તી રાજાની જેમ જીવન ગુજારી રહ્યા છે. હા, ભલે પણ જીવનમાં કશું ના હોય, ખાવા પીવાનું ના હોય તો આવી અલૌકિક આ વાત છે. તો જ્યારે આજે જે શેષ તત્વ રહ્યું સદગુરુમાં ભળી ગયું, પછી એને ગુરુ પૂર્ણિમા કાયમ છે કે એક અઢ મહિનામાં જ આવે. કાયમ દિવાળી ને? હા, તારે તો દાડી દિવાળી પર થાય. તારે તો રોજ પૂનમ છે, રોજ ગુરુ પૂર્ણિમા છે. તારે કયા દાડે નથી? બહુ મહિમા મોટો છે ગુરુ પૂનમનો. ભાઈ, અને આ મહિમા મેં આજે તમને દાદા થકી સમજાયો છે. અને અથા યોગ્ય જો આપનામાં ઘેર બેઠી હોય
તો જય બોલો, બોલો સદગુરુ. ગુરુદેવ કી જય. બહુ સરસ.